રામનવમી પર્વને લઈ મહુવા શહેરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે। ત્યારે સુરક્ષાની બાબતોને ધ્યાને લઈ મહુવા પોલીસ વિભાગ દ્વારા શહેરમાં અને શોભાયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। તો બીડીડીએસની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। पर्व निमित्ते महुआ शहर में योजानार भगवान राम लल्लानी शोभायात्रा અને વિવિધ કાર્યક્રમોને લઈ મહુવા પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય। તો બીડીડીએસ ટીમ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। આ બાબતે મહુવા પોલીસ વિભાગના પીઆઈ એચજી ભરવાડ સાહેબના જણાવ્યા અનુસાર તારીખ 6/4/2025 ને રવિવારના રોજ યોજાનાર રામ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત શોભાયાત્રા અને મહાઆરતી જેવા કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે। ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાને લઈ પૂરતો બંદોબસ્ત, યોગ્ય પોઈન્ટ, તો બીડીડીએસ ટીમ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। મહુવા પોલીસ વિભાગના બંદોબસ્તની વાત કરીએ તો ડીવાયએસપી 1, પીઆઈ 1, પીએસઆઈ 2, हेड कांस्टेबल तथा पुलिस कांस्टेबल 32, होमगार्ड जवान 40, एसआरपी ની ટીમના 16 સભ્યો, ટીઆરબી 3 અને ડ્રોન દ્વારા પણ સુરક્ષાના તમામ પાસાઓ ધ્યાને લેવાશે। ત્યારે આજરોજ મહુવા પોલીસ વિભાગ દ્વારા આવતીકાલે નીકળનાર શોભાયાત્રાના તમામ રૂટો અને શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને કઈ જગ્યા પર સુરક્ષાના પોઈન્ટ રખાશે અને આવતીકાલે ક્યાં પેટ્રોલિંગની જરૂર છે તેવી તમામ માહિતી અને સુરક્ષાને લઈ ફ્લેગ માર્ચ દરમિયાન પીઆઈ ભરવાડ સાહેબ દ્વારા નિરીક્ષણ કરી અને પોલીસ જવાનોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। તો વધુ સુરક્ષાને ધ્યાને લઈ બીડીડીએસ ટીમ દ્વારા તમામ સર્કલો, ભીડભાડ વાળી જગ્યાઓ, ગીચ વિસ્તારો, સેન્સિટિવ પોઈન્ટ અને જાહેર માર્ગો પર જ્યાં જરૂર જણાય તેવી તમામ જગ્યાઓ પર પોલીસ વિભાગના જવાનોને સાથે રાખી બીડીડીએસ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આવતીકાલ તારીખ 6/4/2025 ના રોજ મહુવા ટાઉન વિસ્તારમાં ભગવાન શ્રીરામની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થનાર છે। જે જન્મ જયંતિ અન્વયે મહુવા ટાઉનના જુદા જુદા વિસ્તારમાં શોભાયાત્રા જે ફરનાર છે એમાં મહુવા પોલીસ ખૂબ વ્યવસ્થિત પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવે છે, જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીશ્રીનો મહુવા ટાઉન ખાતે કેમ્પ રહેશે। 1 પીઆઈ, 2 પીએસઆઈ, 32 જેવા પોલીસ માણસો, 40 હોમગાર્ડ, 16 જેટલા એસઆરપી જવાનો અહીંયા બંદોબસ્તમાં હાજર રહેશે। બંદોબસ્તમાં ટ્રાફિક નિયમનની કામગીરી સાથે સાથે શોભાયાત્રાના રૂટ ઉપર જે નડતરરૂપ જગ્યાઓ જે ટ્રાફિક નિયમન છે તે જગ્યા પર વિશેષ ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે। આ સાથે શોભાયાત્રાના રૂટ ઉપર ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે।
શોભાયાત્રામાં જે સામેલ થનાર ધાર્મિક મહુવાની ધાર્મિક જનતા જે આવનાર છે એ તમામને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જિલ્લા પોલીસ વડા વતી આજે તહેવાર આપણે ઉજવનાર છે રામનવમી, એની તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ જ હર્ષોલ્લાસથી અને શાંતિમય રીતે રામનવમીની શોભાયાત્રાની ઉજવણી થાય એના માટે પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે. આજરોજ બંદોબસ્તનો જે રૂટ છે શોભાયાત્રાનો, એ રૂટ ઉપર પોલીસના તમામ માણસો દ્વારા, અમારા સાથી પોલીસ અને BDDS ટીમ દ્વારા દરેક જગ્યાએ BDDS ચેકિંગ અને રૂટ ઉપર માર્ચ આવનાર છે.